અમદાવાદ જિલ્લાના સાણંદના વિરોધનગર ગામે દેશભક્તિના રંગમાં રંગાયું વાતાવરણ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. 50 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. સાણંદના વિરોધનગર ગામે પ્રાથમિક શાળા નંબર 1 ના બાળકો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ વિદ્યાર્થીઓ ગામના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન દેશભક્તિના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લા સદસ્ય જયદીપસિંહ, ગામના સરપંચ આરિફ ખાન, યુવા એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણ, જમિયતે ઉલમા એ હિન્દના પ્રમુખ મૌલાના મુનાવર ખાન, લઘુમતી મહામંત્રી સિકંદર ખાન, પૂર્વ સરપંચ અનવર ખાન, જીઆઈડીસી પોલીસ સ્ટાફ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. નાનકડા બાળકોના હાથમાં લહેરાતો વિશાળ તિરંગો અને દેશભક્તિના નારાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. વિરોધનગરમાં યોજાયેલી તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. વિરોધનગરમાં 50 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી આ ભવ્ય યાત્રાએ સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. વિરોધનગર 1 પ્રાથમિક શાળામાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગો એ ભારતની આન બાન અને શાન છે અને તિરંગાના 3 રંગો આપણને જે બલિદાનની ભાવના, એકતાની ભાવના અને સમૂહ ભાવના જે શીખવે છે એ બાળકો દ્વારા અને ગામ લોકોને એક અમે સંદેશ આપીએ છીએ. આ તિરંગાથી ગામ લોકો એક થઈને અને સમૂહમાં બધા જ સહિયારા પ્રયાસોથી દેશની એકતા જળવાઈ રહે એવો પ્રયાસ કરીએ અને એકતાને મજબૂત કરીએ એવી ભાવના સતત અસ્ખલિત વહેતી રહે. અસ્તુ. જય હિન્દ. આજના વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1 થી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી, ખરેખર આ તિરંગા યાત્રા પાછળનું તાત્પર્ય એ છે કે સ્કૂલના જે નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ, એમની અંદર દેશ પ્રેમ, દેશ પ્રત્યેની ભાવના અને દેશભક્તિ જાગે, એના માટે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો. તિરંગા યાત્રા એ ફક્ત તિરંગો લહેરાવો એ મહત્વનું નથી, પરંતુ દરેક નાના બાળકની અંદર, દરેક નવજવાનોની અંદર, દેશના દરેક નાગરિકના અંદર દેશ પ્રત્યેનો પ્રેમ જાગે, દેશ પ્રત્યેની ભક્તિ જાગે અને દેશ ભાવના જાગે. આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શું સંદેશો આપવા માંગો છો? આ યાત્રાથી હું વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને ખાસ સંદેશો એ આપું છું કે યાત્રાની અંદર જે વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના એસએમસીના સભ્યો, પંચાયત સભ્યો, જીઆઈડીસી પોલીસ સ્ટાફ, આપણા જિલ્લા સદસ્ય, માજી સરપંચ તથા ગામના જે પણ વડીલો ઉપસ્થિત રહ્યા છે, ખાસ કરીને ગામની અંદર આવા દેશભક્તિ માટેના કાર્યક્રમો કરવામાં આવે, તેમાં વધુમાં વધુ હિસ્સો લેવામાં આવે, જેથી કરીને દેશના નાનાથી નાના માણીને મોટા માણસ સુધી દેશ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેની ભાવના અને દેશભક્તિ જાગે.